ચેપ્ટર નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ એ તો મને ખબર પડી ગઈ કે મારે ઇતિહાસ જાણવાનો છે, બરોબર. પણ હવે જ વસ્તુ આવે છે, સાહેબ મારે ઇતિહાસ જાણવો કઈ રીતે, મને કેમ ખબર પડે, બરોબર. આપણે આગળ ચર્ચા કરી ને કે ભાઈ મને તમારા ઘરનો ઇતિહાસ કઈ રીતે ખબર પડશે. મેં તમને પૂછ્યું કે સાહેબ ગઈકાલે તમારી ઘરે શેનું શાક બન્યું છે, તમારા ઘરે શું બન્યું હતું, જો હું તમને પૂછું તો જ મને ખબર પડે. એટલે મારી પાસે કોઈ આધારભૂત પુરાવો હોવો જોઈએ, બરોબર. આધારભૂત શું હોવો જોઈએ? પુરાવો હોવો જોઈએ, તો જ મને ખબર પડે કે આ પર્ટિક્યુલર સમયની અંદર પર્ટિક્યુલર દિવસે શું બન્યું હતું પર્ટિક્યુલર જગ્યાએ, બરોબર. અને ઇતિહાસમાં એક સરસ મજાની કહેવત છે જે હું તમને કહીશ. શું છે ખબર છે? જો મિત્રો એમ કહેવાય ઘણા બધા લોકોને કઈ રાજા જે છે ને કઈ સાલમાં યાદ રહ્યો ને, કયો રાજા કઈ સાલમાં જન્મ્યો, કઈ સાલમાં શું ઘટના બની એ અમુક સમય આપણને ભૂલાઈ જાય છે, બરોબર. એટલે કે સાલ આપણને ભૂલાઈ જાય છે. તો એક સરસ મજાનો એક કોટ કહીશ કે જો સાલ યાદ ન રહે ને તો મિત્રો ગોદડી યાદ રાખો, બરોબર. શું સાલ યાદ ન રહે તો ગોદડી યાદ રાખો. હવે સાલું ગોદડી શું છે, બરોબર, ગોદડી શું છે એની આપણે ચર્ચા કરીશું. તો આ શું છે, ઇઝી ટ્રીક છે કે જેથી કરીને તમારે વધારે પડતી મહેનત નથી કરવાની, તમને આસાન ભાષામાં સીધી સરળ રીતે આ બધી જ વસ્તુઓ યાદ રહી જશે. સાલ મોટી હોય ગોદડી નાની હોય મિત્રો, બરોબર. સાલ મોટી હોય ગોદડી નાની હોય, યાદ રાખવામાં સરળતા પડે. એટલા માટે જ કહું છું સાલ યાદ ન રહે તો શું રાખો? ગોદડી યાદ રાખો, બરોબર. તો હવે મિત્રો શું છે, ઇતિહાસ કેવી રીતે જાણવો? મને પાક્કા સ્ત્રોત હોવા જોઈએ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો મિત્રો ઘણા બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે જે અહીંયા કણે હું તમને ક્લેરિફિકેશન કરીશ અને એક એક કરીને બધાની આપણે માહિતી મેળવીશું, બરોબર. તો હવે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે, પણ સૌથી પહેલા હું તમને એક ગોદડી આપીશ, એટલે કે ટ્રીક આપીશ કે આ બધા જ ઇતિહાસના સ્ત્રોતો આપણને આસાનીથી યાદ રહી જાય, બરોબર. બરોબર. ફેમસ કોટ શું? સાલ યાદ ન રહે તો ગોદડી યાદ રાખો, બરોબર. મિત્રો ભૌતિક ભાઈ સિક્કો આપી વિદેશમાં ઇતિહાસ લખવા માટે ગયા. ભૌતિક ભાઈ સિક્કો આપી વિદેશમાં ઇતિહાસ લખવા માટે ગયા. એક લાઈન યાદ રહી ગઈ, બરોબર. આમાં કઈ યાદ રાખવા જેવું છે કે ભાઈ ભૌતિક ભાઈ છે, સિક્કો આપી વિદેશમાં ઇતિહાસ લખવા માટે ગયા. તો આમાં કઈ યાદ રાખવા જેવું તો કઈ છે જ નહીં, બરોબર. તો હવે જોઈએ મિત્રો આ ગોદડી આપણને બધી વસ્તુઓ યાદ રાખવામાં કઈ રીતે મદદ કરે છે. તો જો ભૌતિક સૌથી પહેલો શબ્દ છે ભૌતિક, તો સૌથી પહેલા ઇતિહાસ જાણવાના સ્ત્રોત. જો આપણને ઇતિહાસ મેં તમને કીધું ને કે તમારા ઘરે કોઈ ઘટના મને બની, મને કેમ જાણ પડશે? તમે જીવતો જાગતો સ્ત્રોત છો એટલે મને માહિતી મળશે. તો તેવી જ રીતે ઇતિહાસ જાણવા માટે સાહેબ કોઈ જીવતું તો હશે નહીં, તો મિત્રો આપણને એવા સ્ત્રોતો ગોતવા પડશે કે જે મને ઇતિહાસની જાણકારી આપે, બરોબર. મારે એવા ઘણા બધા સ્ત્રોતો ગોતવા પડશે કે જે મને ઇતિહાસની જાણકારી આપશે. તો આ સ્ત્રોતો ઘણા બધા છે અને આમાંથી ઘણા બધા પ્રશ્ન પણ પૂછાય છે. અને જો તમે આ પ્રશ્નો જે છે ને આ બધું યાદ રાખશો, તમને જીપીએસસી કે યુપીએસસી ની જે પ્રિલિમ્સ એક્ઝામ લેવામાં આવે છે તો તેની અંદર આ એક્ઝામ ને અંદર લખી પણ શકશો, આન્સર ની અંદર લખી પણ શકો છો, બરોબર. તો શું મિત્રો ભૌતિક ભાઈ સિક્કો આપી વિદેશમાં શું ઇતિહાસ લખવા માટે જાય છે? સૌથી પહેલો મિત્રો ભૌતિક આવે છે. જો મેં તમને અહીંયા આગળ છ સ્ત્રોત છે આપણા ઇતિહાસ જાણવાના, એક એક આપણે ચર્ચા કરીશું આપણી આ ગોદડીની મદદથી, યાદ રાખવાની રીતની મદદથી, યાદ રાખવાની ટ્રીકની મદદથી. શું છે મિત્રો? સૌથી પહેલા ભૌતિક છે. ભૌતિક એટલે કે ભૌતિક પુરાવાઓ કે અવશેષો, બરોબર છે. આ ભૌતિક પુરાવા, ભૌતિક પ્રતિ. ત્યારબાદ બીજા નંબરે શું છે મિત્રો? જો સિક્કો. ભૌતિક ભાઈ શું આપે છે? સિક્કા આપે છે. બીજા નંબરના આપણને ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં સમાવેશ થાય છે આ સિક્કાઓ, બરોબર. શું થાય છે? સિક્કાઓ. ત્યારબાદ સિક્કો શું કરે છે? આપે છે. આપેનો શબ્દ જો આ છે, આ એટલે શું છે મિત્રો? અભિલેખો. અભિલેખો પરથી પણ આપણને ઇતિહાસ જાણવા મળે છે. ત્યારબાદ જો શું છે મિત્રો? જો સ ધ્યાન દો, સ, બરોબર છે. સ તમને કંઈક આમને લખ્યું છે. શું કામ? કારણ કે સાહિત્યના સ્ત્રોતો, ચોથા નંબરે જે તમારા સાહિત્યના સ્ત્રોતો, એની મદદથી પણ આપણે મિત્રો ઇતિહાસ જે છે ને એ જાણી શકીએ છીએ. અને ત્યારબાદ વિદેશમાં જાય છે. જો વિદેશમાં જાય છે એટલે ત્યારબાદ પાંચમા નંબરે તમારા ઇતિહાસ જાણવાના સ્ત્રોતની અંદર આવે છે
કે ભાઈ વિદેશી યાત્રીના વિવરણો, વિદેશી યાત્રીના વિવરણો. અને સાહેબ ક્યાં જાય શા માટે સાહેબ? ઇતિહાસ લખવા માટે જાય છે. વિદેશમાં શું કરવા જાય છે? ઇતિહાસ લખવા માટે જાય છે. એટલે કે સાહેબ 6 નંબરનો સ્ત્રોત છે ઇતિહાસ કઈ રીતે લખવામાં આવ્યો છે ને એ એક એક કરીને આપણે બધા જ ની ડિટેલમાં ચર્ચા કરીશું. પણ સૌથી પહેલા મિત્રો આ ટ્રિક્સ જે છે ને એ યાદ રાખી લેજો કે તમને આ 6 સ્ત્રોત આસાનથી યાદ રહી જશે. કારણ કે મિત્રો આ કી પોઈન્ટ છે જો બધા, બરોબર. આ વસ્તુ યાદ રહેશે ને ભૌતિક પુરાવા કે એની અંદરથી પ્રશ્નો કયા આવશે એ આરામથી આ તમને યાદ રહી જશે, બરોબર. કઈ રીતે? જો હું તમને બતાવું છું. સૌથી પહેલા જો અહીંયા છે ભૌતિક પુરાવાની વાત છે, બરોબર છે ને? જો ભૌતિક પુરાવાની વાત છે, કોઈ એવી વસ્તુ કે જેની મદદથી આપણને ખબર પડે કે અહીં ભૂતકાળમાં કોઈ નગર કે કોઈ વસ્તી હતી. દાખલા તરીકે હાડકા, ટીંબા, રાખ, તૂટેલા વાસણ, હથિયાર વગેરે. તો આ અવશેષોને શું કહેવામાં આવે છે? ભૌતિક અવશેષ કહેવામાં આવે છે, બરોબર. અને આની મદદથી આપણને ખબર પડે કે ભઈલા અહીંયા તો જૂના જમાનાની અંદર ખૂબ જ મોટું નગર હતું. કદાચ જો મિત્રો આખી દુનિયા નાશ થઈ જાય, બરોબર, આપણે અહીંયા ડટાઈ જઈએ અને પછી એમ કે ખોદતા અહીંયા આવે કોઈ અને પછી કે અલા ઓ માય ગોડ, અહીંયા કણે તો સાહેબ શું હતું? અહીંયા કણે તો ઇતિહાસ હતો, અહીંયા કણે તો પ્લાસ્ટિકની ખુરશીઓ વાપરતા હતા, અહીંયા તો આવા નગર વાપરતા હતા. આવા બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો આપણને મળે છે. અને ભૌતિક સ્ત્રોત સૌથી પહેલો છે મિત્રો ભૌતિક સ્ત્રોત, બરોબર. તો યાદ રાખજો. જો અહીંયા કેટલાક ફોટોગ્રાફ્સ જે છે ને એ પણ મેં તમને શેર કર્યા છે. અને ત્યારબાદ શું આવા ખોદકામ દરમિયાન એમ કહેવાય કે આખા નગરો પણ આપણને મળ્યા છે, બરોબર. આખા નગરો જે છે ને એ આપણને મળ્યા છે. જો અહીંયા ફોટો જે છે ને એ શેર કરી છે. પણ જો મિત્રો નિસ્મેન એકેડમીની જે ટેલિગ્રામ ચેનલ, નિસ્મેન એકેડમીનું ફેસબુક પેજ અને nisman.com ની વેબસાઇટ, આ ત્રણે તમે જોડાયેલા રહો કે જેથી કરીને કઈ ન્યૂ અપડેટ્સ આવે તો તમે જાણી શકીએ. અને મિત્રો ત્યારબાદ જો શું છે મિત્રો તમે સ્ટડી પ્રશ્નો છે આમાંથી સ્ટડી પણ કરી શકો છો. અને આના મટીરીયલ અભ્યાસ કરો. વિજ્ઞાન પુરાતત્વ વિભાગ કહેવામાં આવે છે, બરોબર છે, કે જે ઇતિહાસનો અભ્યાસ કરે છે એને શું કહેવામાં આવે છે? પુરાતત્વ વિભાગ, પુરાતત્વ કહેવામાં આવે છે. એટલે કે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે આર્કિયોલોજીકલ, બરોબર છે. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? આર્કિયોલોજી કહેવામાં આવે છે. આ વસ્તુ પણ યાદ રાખો. હવે એક ખાસ વસ્તુ યાદ રાખો કે કાર્બન ડેટિંગ પદ્ધતિ વડે આપણે ઇતિહાસ, આ બહુ જ નામ તમે સાંભળ્યું છે. જો અહીંયા આપેલું પણ છે. શું છે મિત્રો? કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. શું એવું છે તમને? કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો આ શું છે કાર્બન ડેટિંગ પદ્ધતિ? એ આપણે આજે થોડુંક જાણીએ. કારણ કે મિત્રો શું લોજિક થી યાદ રાખવાનું. કોઈ વસ્તુ ગોખવાથી અમુક વસ્તુ યાદ નથી રહેતી. જો તમને લોજિક હોય ને તો એ વસ્તુ તમને કોઈ દિવસ ભૂલાતી નથી. દાખલા તરીકે હું તમને સરવાળો આવડતો હોય તો અહીંયા 2 + 3 બરાબર કેટલા થાય? 5 થાય. ગમે એટલો સરવાળો તમને લોજિક ખબર છે તો એટલા માટે થઈ અને તમને આ વસ્તુ આવડે છે. તો અમુક વસ્તુનું શું છે લોજિક પણ હોય છે કે જેથી કરીને તમને વસ્તુ યાદ રહી જાય, બરાબર. તો જો સૌથી પહેલી વાત, કાર્બન 14 C14 એક એવી વસ્તુ છે કે જે આપણા શરીરમાં અંદર દરેક જીવિત પ્રાણી હોય ને તો એમાં આ કાર્બન 14 વસ્તુ હોય જ છે, બરોબર. શું હોય છે? કાર્બન 14 હોય છે. પ્રશ્ન એમ થાય કે આપણને કઈ રીતે ખબર પડે કે આ વસ્તુ આટલી જૂની છે? તો જો આપણે એક ઉદાહરણથી સમજીએ કે આ કોઈ વસ્તુ છે, એની અંદર મિત્રો દરરોજ એમ કહેવાય કે આ જીવિત વસ્તુ તમને આ દેખાય, જીવિત વસ્તુ છે, એની અંદર એમ હું તમને કહું કે ભાઈ આ દરરોજ 1 કિલો, જો આ માત્ર ઉદાહરણ આપું છું, 1 કિલો કે કાર્બન આપણામાં હોતું નથી, બરોબર. તો 1 કિલો કાર્બન આપણને ખાવા દરમિયાન આપણી અંદર છે, બરોબર છે. જો અહીંયા ઉદાહરણથી સમજીએ, 1 કિલો કાર્બન આ જીવિત વસ્તુની અંદર છે, બરોબર. હવે થાય છે શું મિત્રો? હવે આ રેડિયો ઉત્સર્જન કરે છે, બરોબર, ઉત્સર્જન કરે છે વિકિરણનું. એટલા માટે આની અંદર એમ કે દરરોજનું 200 ગ્રામ જેટલું જે છે ને એ વિકિરણ સ્વરૂપે લોસ પામે છે. પરંતુ મજાની વાત, જીવિત મનુષ્ય છે, ભોજન કરે છે, શ્વાસ લે છે, બરોબર, એટલે કે કંઈક આરોગ્ય છે, તો એ દરમિયાન આ 200 ગ્રામનો જે લોસ થયો કે 200 ગ્રામ એને મળી રહે છે, બરોબર. એટલા માટે શું કહેવાય, કાર્બન 14 ની અવસ્થા, કાર્બન 14 જે છે, કાર્બન 14 એટલે જેટલું હોય ને આપણા શરીરની અંદર જળવાઈ રહે છે. પણ હવે પ્રશ્ન થાય છે કે જ્યારે આનું મૃત્યુ થાય છે, કોઈ પણ સજીવનું મૃત્યુ થાય છે, તો આ કાર્બન 14 શું કરશે? માત્ર ને માત્ર ઉત્સર્જન કરશે. તે આ કઈ ખાસિયત તો છે, આ જીવિત વસ્તુ હવે મરી ગઈ છે, કઈ ભોજન તો આરોગ્ય છે ને, તો માત્ર ને માત્ર ઉત્સર્જન થશે. તો આ કાર્બન 14 નું સ્તર જે છે ધીમે ધીમે
ડાઉન થશે. પણ આ પ્રશ્ન બીજો પણ થાય કે આ ક્યાં સુધી ડાઉન થશે? પછી કાર્બન 14 એક શું કે વિકિરણ તત્વ છે, માટે જ્યાં સુધી એ વ્યક્તિ જીવિત હશે ને ત્યાં સુધી એની અંદર સાહેબ કાર્બન 14 નું તત્વ હાજર હશે. પર પ્રશ્ન પૂછાઈ ગયો કે ઝાડનું આયુષ્ય આપણે કઈ રીતે કાઢી શકીએ છીએ? સાહેબ એના વલયોને આધારે પણ આપણે એનું આયુષ્ય નક્કી કરી શકીએ છીએ. કારણ કે દર વર્ષે એમ કહેવાય કે જે રીતે એનું થડ વધે તો એક રિંગ બને અને એવી રીતે એના આયુષ્ય બને છે. બરાબર છે, જેટલી રિંગ હોય એટલું આયુષ્ય એ પ્રમાણે હોય છે. એ અલગ ટોપિક છે મિત્રો. હવે આપણે બીજી આપણે અંદર ચર્ચા કરીએ. જો મિત્રો હવે શું છે, જો કાર્બન ડેટિંગ પદ્ધતિ, બરાબર, કાર્બન ડેટિંગ પદ્ધતિ વિશે આપણે જાણ મળ્યો કે કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી આપણે કોઈ પણ અવશેષનું આયુષ્ય જાણી શકીએ છીએ કે જે ઝાડવા છોડના અવશેષો કેટલા જૂનો છે એ પણ જાણી શકીએ છીએ. ત્યારબાદ ખોદકામ કરતી વખતે કોઈ માટી નીચે દબાયેલું ઘર, હાડકા અને ઈંટો વગેરે પણ મળે છે. ખોદકામ વખતે ઘણી જગ્યાએ ટીમાં મળી આવ્યા છે. લોથલ, ધોળાવીરા, શિકારપુર, લાખાબાવળ, આ ઘણી બધી જગ્યાએ તમને ટીમાં મળી આવ્યા છે. બરોબર. હવે આ ટીમાની અંદર એક પ્રકારની સંસ્કૃતિ પણ જોવા મળે છે. જો અમને એક 3 વિભાગ પડે છે, કઈ જે રીતે સંસ્કૃતિ મળે છે તો એના જો મેં તમને અહીં આપે છે ને એવા 3 વિભાગ પડે છે, એ તમારે યાદ રાખવા પડશે. એકલ સંસ્કૃતિ, મુખ્ય સંસ્કૃતિ અને બહુ સંસ્કૃતિ. શું છે આ એકલ સંસ્કૃતિ, શું છે આ મુખ્ય સંસ્કૃતિ, શું છે આ બહુ સંસ્કૃતિ, એના વિશે જો નીચે લખ્યું છે ભાઈ. એકલ સંસ્કૃતિ કે ટીંબાના ખોદકામ દરમિયાન માત્ર અને માત્ર એક જ સંસ્કૃતિ મળી. હિન્દુ મળ્યું તો હિન્દુ મળ્યું, ખ્રિસ્તી મળ્યું તો ખ્રિસ્તી મળ્યું, જૈન મળ્યું તો જૈનના જ બધા પુરાવા મળે છે, એટલે એકલ સંસ્કૃતિ. બીજા નંબરમાં આવે છે મિત્રો મુખ્ય સંસ્કૃતિ. મુખ્ય સંસ્કૃતિ એટલે સાહેબ મુખ્યમાં એટલે વધારે પડતા પુરાવા હિન્દુ ધર્મના મળે છે અને બાકી બીજા ધર્મના આપણને ઓછા પુરાવા મળે છે, તો તે મુખ્ય સંસ્કૃતિમાં આવે છે. બરોબર. અને ત્યારબાદ આવે છે બહુ સંસ્કૃતિ. સાહેબ આપણે જે ખોદકામ કરીએ ને ટીમામાં, સાહેબ બધી જ સંસ્કૃતિના એક સરખા અવશેષો મળે છે, એટલા માટે એને કહેવામાં છે બહુ સંસ્કૃતિ. અને એક વાર શું થયું, એક વસ્તુ જો અહીંયા પણ મેં તમને આલેખ દોરીને સમજાવેલું છે કે ભાઈ ક્ષિતિજ અને લંબ છે. ટીમાનું ખોદકામ 2 પદ્ધતિથી થાય છે. કઈ પદ્ધતિ તો જોઈએ કે ક્ષિતિજ એટલે કે સાહેબ આમ આડું ખોદવામાં આવે અને સીધું જ આમ અંદર ખોદવામાં આવે. જો અહીંયા આપ્યું છે એક આમ આડું અને એક સીધી જ રીતે ઊભું ખોદવામાં આવે છે. જો આમાં ખર્ચો બહુ થાય, કારણ કે ઘણો બધો લાંબો વિસ્તાર આપણે ખોદવો પડે. આમાં ખર્ચો એકંદરે ઓછો થાય, કારણ કે સાહેબ કૂવો ખોદવો છે આપણે, બરોબર. એક જગ્યામાં કૂવો ખોદવાનો છે ને આમાં આખો તળાવ ખોદવાનો છે. તમને આપણને કોમન સેન્સ છે કે કેમાં આપણે વધારે વાર લાગે અને કેમાં વધારે ખર્ચો થાય, બરોબર. આમાં ઓછો ખર્ચો થાય અને આમાં વધારે ખર્ચો થાય. આ 2 રીતની મદદથી આપણે ટીમાનું ખોદકામ કરી શકીએ છીએ. તો આ ભૌતિક અવશેષો છે મિત્રો. આની અંદર અમુક આવા પ્રશ્નો પૂછાય, એક લાઇનર એવા પ્રશ્નો પણ આપણે સાંકળી લીધેલા છે, બરોબર. અને ત્યારબાદ બીજા નંબરમાં શું છે, ભૌતિકભાઈ શું આપીને વિદેશ ગયા હતા? સિક્કો આપીને વિદેશ ગયા હતા, બરોબર ને. તો જો મિત્રો બીજા નંબરમાં તમારા જો સિક્કા છે, સિક્કાના અભ્યાસ કરતું શાસ્ત્ર મુદ્રા શાસ્ત્ર છે, એ પણ તમને સાહેબ 1 માર્કની અંદર ક્યારેક પૂછી શકે. જો મિત્રો હવે આવા સીધા સવાલ પૂછતા નથી, પણ આપણા ભાગ્ય એમ કહેવાય કે સારા હોય ને એમનું મન હોય તો ક્યારેક પૂછી પણ નાખે, બરોબર. કોઈ વાર બને છે ને કે પેપર સહેલું નીકળે છે તો એક પેપર પૂછી પણ નાખે. સિક્કાના અભ્યાસ કરતા શાસ્ત્રને શું કહેવામાં આવે છે? મુદ્રા શાસ્ત્ર કહેવામાં આવે છે. જૂના સિક્કા તાંબા, ચાંદી, સોના અને શીશાના બનેલા હતા. ખાસ યાદ રાખજો, જૂના સિક્કા જે છે કે આ તાંબા, ચાંદી, સોના અને શીશાના બનેલા હતા, જે તમને અહીંયા દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ જો સૌપ્રથમ સિક્કા જે છે, બરોબર છે, સૌપ્રથમ સિક્કા કયા છે મિત્રો? આહત મુદ્રા એટલે કે છાપ મુદ્રા જે છે ને એ છે, અને કે જેની ધાતુ જે છે તેની ધાતુ કેના બનેલા હતા? ચાંદીમાંથી બનાવવામાં આવ્યા હતા. કેમાંથી? ચાંદીમાંથી મિત્રો બનાવવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો, સૌથી પહેલા સિક્કો છાપ સિક્કાઓ છે કે જેને આહત મુદ્રા પણ કહેવામાં આવે છે, કે તે ચાંદીના બનેલા હતા, બરોબર છે. અને ત્યારબાદ જો છે તેથી અમુક હવે આની અંદરથી આપણને માહિતી શું મળે છે? સિક્કાઓની અંદરથી આપણને શું માહિતી મળે છે મિત્રો? જો અમુક રાજવંશ, રાજાઓનો કાળ અને અમુક માં તેમના નામ વગેરે આપણને જોવા મળે છે. રાજાના નામ મળે છે, કેટલાક રાજવંશનું નામ મળે છે, રાજાઓનો કાળ મળે છે. આ બધું જ આપણને મળે છે ક્યાંથી? તો કે સિક્કાઓની ઓલી છાપ હોય ને એની અંદર આપણને આ બધો ઇતિહાસ મળે છે. તો આની અંદરથી પણ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. હવે ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે મિત્રો અભિલેખો. તો હવે જાહેરની વાત છે શું કે જે શાસ્ત્ર અભિલેખોનું અધ્યયન કરે છે તેને શું કહેવામાં આવે છે? પુરાલેખા શાસ્ત્ર. ખાસ યાદ રાખજો મિત્રો, જે શાસ્ત્ર એ
આ અભિલેખોનું અધ્યયન કરે છે તેને કહેવામાં આવે છે પુરા લેખાશાસ્ત્ર. અને જે ભાષાનું અધ્યયન કરે છે, પુરા લેખ જે છે અભિલેખો હોય એની ભાષાના અધ્યયન કરતા શાસ્ત્રને શું કહેવામાં આવે છે મિત્રો? પુરાલિપિ શાસ્ત્ર. પુરા લેખાશાસ્ત્ર અને પુરાલિપિ શાસ્ત્ર કોઈ દિવસ કન્ફ્યુઝન નહીં થતા. બરોબર છે? શું કે ભાઈ પુરા લેખાશાસ્ત્રની અંદર લિપિનો અભ્યાસ કરવામાં આવે છે? ના સાહેબ, પુરાલિપિ શાસ્ત્ર એક અલગ શાસ્ત્ર કે જેની અંદર લિપિનો આપણને અધ્યયન કરવામાં આવે છે. ઓકે, ઠીક છે. તો હવે જો મિત્રો કોનો સમાવેશ અભિલેખમાં થાય છે? તો સૌથી પહેલા આવે છે તામ્રપત્રો, ત્યારબાદ પથ્થરોના અભિલેખો, ત્યારબાદ મંદિરની દિવાલ હોય એના પરના લેખો, ત્યારબાદ આવે છે અમુક સ્મારક હોય એના પરના લેખો જે છે એ આપણને ક્યાંમાંથી મળે છે મિત્રો? આ અભિલેખોની અંદર એના સમાવેશ થાય છે. આપણે તમને વળી સ્લાઇડમાં જો મેં એક બે ઇમેજ પણ લગાડેલી છે કે જેથી આપણને ખબર પડે કે આવા જે છે એ ઇમેજ એ આવા અભિલેખ આપણી પાસે છે. હવે આ વસ્તુ બધી ગઈ તો શું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એક વસ્તુ, એક નામ ખાસ યાદ રાખવાનું છે બધા. શું છે? મૌર્ય અને ગુપ્ત વંશના જે અભિલેખો જે છે, જો મૌર્યોત્તર અને ગુપ્ત વંશના અભિલેખો જે છે એને શું? કાર્પસ ઇન્સ્ક્રિપ્શન ઇન્ડિકેટર. કાર્પસ ઇન્સ્ક્રિપ્શન ઇન્ડિકેટર ખાસ યાદ રાખવાનું. એની અંદર શું? એ નામની ગ્રંથમાળા છે, ચોપડી છે, એની અંદર આ બધા જ ગ્રંથો, આ બધા જ અભિલેખો જે છે ને એને પ્રકાશિત કરવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો. બરોબર? શું છે? કાર્પસ ઇન્સ્ક્રિપ્શન ઇન્ડિકેટર આ એક ગ્રંથનું નામ છે કે જેની અંદર મૌર્યોત્તર અને ગુપ્ત વંશ જે છે ને એના અભિલેખો જે છે એને લિપિબદ્ધ કરવામાં આવે છે, એક ચોપડાબદ્ધ, ગ્રંથબદ્ધ કરવામાં આવ્યા છે આની અંદર. ખાસ વસ્તુ યાદ રાખજો. હવે ત્યારબાદ જે છે શું છે કે ભાઈ તેના અભ્યાસને આધારે આ જેટલા પણ અભિલેખો જે છે ને એને મળ્યા ને એના અભ્યાસને આધારે આ લોકોએ તેના વિભાગ પાડ્યા છે. એ વિભાગ કયા કે ભાઈ સામાજિક અભિલેખ છે કે જેની અંદર સમાજને લગતી કઈ વસ્તુ હોય, ત્યારબાદ ધાર્મિક અભિલેખ છે કે જેની અંદર ધર્મની આજ્ઞા હોય, ત્યારબાદ છે વહીવટી અભિલેખ, અધિકારિક અભિલેખ છે, અને ત્યારબાદ પ્રશંસા માટેના અભિલેખ છે. બરોબર છે? પ્રશસ્તિ પત્ર જેને કહેવાય છે, પ્રયાગ પ્રશસ્તિ પત્ર, કોઈની પ્રશંસા કરવાની હોય તો એને કહેવામાં આવે છે પ્રયાગ પ્રશસ્તિ. બરોબર? પ્રશંસા માટેના અભિલેખો એ પણ આની અંદર આવે છે. હવે ત્યારબાદ આવે છે જો ક્યાં ગયો તો વિદેશ. શ મેં અલગ લખ્યો છે, શ જે છે મેં અલગ લખ્યો હતો એટલે વિદેશની અંદર શું દર્શાવે છે મિત્રો? સાહિત્યિક સ્ત્રોતો. જો આપણા ઇતિહાસની અંદર આપણા ભૂતકાળમાં ઘણા બધા વેદ, પુરાણ, ગ્રંથ, ઘણું બધું આરણ્યક ગ્રંથ, ઘણું બધું લખાયું છે કે જેની અંદર આપણને આપણી ભૂતકાળની માહિતી મળે. બરોબર છે? એ બ્રાહ્મી લિપિ કે ગમે તે લિપિ લઈ લો તમે, બરોબર છે? વેદો લઈ લો, પુરાણો લઈ લો, આરણ્યો લઈ લો, સંસ્કૃત ભાષાની અંદર બધા લખેલા છે, બ્રાહ્મી, બરોબર? એવી ઘણી બધી ભાષાઓની અંદર આ બધું આપણને જ્ઞાન મળે છે આપણે પુરાણો. બરોબર? ભોજપત્ર, તાલપત્રનું આ લખેલું હોય લિપિ. બરોબર? જે હાલમાં આપણે શું કરીએ છીએ? બુકમાં લખીએ છીએ, ચોપડામાં લખવા માટેનો પ્રયાસ આપણે ચાલુ છે. બરોબર? ઘણું બધું જ્ઞાન છે મિત્રો આમાં. બરોબર? આમાંની અંદર સાહેબ ઘણું બધું જ્ઞાન છે, એ વસ્તુ જાણવા જેવી છે આપણા માટે. હવે જો સાહિત્યના સ્ત્રોત, આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. શું છે? સૌથી પહેલા લિપિનું જ્ઞાન એ સિંધુ સભ્યતાને હતું. ખાસ યાદ રાખજો મિત્રો, સૌથી પહેલા લિપિનું જ્ઞાન કોને છે? સિંધુ સભ્યતાને. પણ આપણા ભાગ્ય એટલા એમ કહેવાય કે થોડા ઓછા છે કે આપણે હજી સુધી આ લિપિને ઓળખી શક્યા નથી, વાંચી શક્યા નથી. ખાસ મિત્રો યાદ રાખજો, સૌથી પહેલા લિપિનું જ્ઞાન આ લોકોને હતું એમ આવશે. એ અલગ વાત છે કે આપણે આ લિપિને હજી સુધી ઓળખી શક્યા નથી, વાંચી શક્યા નથી. અને ત્યારબાદ શું આવે છે? પાંડુલિપિના લખાણ કે જે ભારત તથા બીજા સ્થળોથી મળી આવ્યા છે. પાંડુલિપિ જે છે એ ત્યારબાદની લિપિ છે. બરોબર? કે જે પાંદડા ઉપર લખવામાં, ભોજપત્રો ઉપર લખવું, તાડપત્રો ઉપર લખવું તે. ત્યારબાદ શું છે મિત્રો? જો વેદો, ગ્રંથો, ઉપવેદો વગેરે આવે છે. ત્યારબાદ એ ચોપડી અને આધુનિક જમાનામાં મોબાઈલને પણ કદાચ આ લોકો સ્ત્રોત ગણે તો નવાય નહીં. બરોબર ને? કારણ કે સાહેબ આપણે મૃત્યુ પામે છું પછી કોઈને લાખો વર્ષો પછી કે કોઈનો મોબાઈલ મળશે તો શું કહે છે? આ પણ લોકો એની અંદર જે માહિતી એને મળશે તો એની આધારે એ લોકો નક્કી કરશે કે ભાઈ આ શું છે, આ તો મોબાઈલનો પણ યુઝ કરતા હતા. હવે થશે શું મિત્રો? આજે આપણા જમાનાની અંદર આપણે શું કરીએ છીએ મિત્રો? એમ કહેવાય કે મુસાફરી માટે આજે આપણે બસ, ટ્રેન એનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે લગભગ આપણે અંદાજે જો 100 કિલોમીટરની મુસાફરી કરવી હોય તો લગભગ 2 થી 2.5 કલાક લાગે છે, અને 1000 ની કરવી તો ઘણા બધા કે સંઘણો સમય લઈ લઈએ આપણે. પરંતુ હવે જેમ જેમ વિકાસ થાય છે તો એ જમાનો દૂર નથી કે લોકો હવે શું કરશે સાહેબ,
માનવ અત્યારે કેમ આપણે મોબાઈલનું મેસેજનું ટ્રાન્સફર થાય છે, તો ભવિષ્યમાં એવું પણ આવશે કે જે માનવનું ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ, આમ ઓલા નારાયણની જેમ નારાયણ નારાયણ ખણીંગ કરીને ગમે ને આવી જાય, બરોબર, કે ભાઈ નારાયણ નારાયણ હું તો મારા માસીને ઘરે તો ત્યાં. તો આવું પણ ટેકનોલોજી મિત્રો લોકો કામ કરે છે, બરોબર. હા, ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે કે જેને ખબર છે કે મારા જીવતા આ પ્રોજેક્ટ કોઈ દી પૂરો નથી થવાનો, છતાં પણ મિત્રો એ આ પ્રોજેક્ટની અંદર લાગેલા છે. આ લોકોની ધગશ જુઓ, પાસે ઓન કરશે પોતાની આવનારી જનરેશનને. તો લોકો ક્યાં કામ કરી રહ્યા છે, માત્ર ને માત્ર જો ધગશ હોય ને, બરોબર, ધગશ, તો કાંઈ પણ અસંભવ નથી. ખાસ યાદ રાખજો, બરોબર. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. મેં પહેલા પણ કહ્યું હતું અને હજી પણ કહું છું, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. બધું જ પોસિબલ છે. જો ઘણા બધા સફળતા મેળવી છે, તમે પણ સફળતા મેળવશો જ. જો તમારી અંદર એક સફળતાની શું છે, એક જુનૂન હોવું જોઈએ. તમારા આ શરીર છે એની અંદર લોહી નહીં પણ શું જુનૂન વહે છે ને ત્યારે મિત્રો તમારી સફળતા તમારી પાસે સામે ચાલીને આવશે. એટલા માટે જ શું છે, તમારી શરીરની અંદર એક જુનૂન, એક જ લક્ષ્ય પ્રત્યે પોતાને ન્યોછાવર કરી દો. નો શું મળે સફળતા સારી, બરોબર. એ શું કઈ તોપ છે, તો એવરીથિંગ ઇઝ પોસિબલ. કાળા માથાના માનવી માટે બધું જ પોસિબલ છે. પરંતુ સવાલ એ છે કે તમે ક્યાં સુધી એને ટક્કર આપો છો, ક્યાં સુધી તમે એને ઝીલો છો. હવે જો મિત્રો આપણે આગળ વધીએ, એક ઇતિહાસ જે છે એટલા માટે હવે લાસ્ટની અંદર તમને છે કે ભાઈ વિદેશી યાત્રીઓના વિવરણો 5મા નંબરની અંદર કે ભારતમાંથી એમ કહેવાય કે બહારથી લોકો ભારતમાં આવ્યા, એને આંખો દેખો અહેવાલ એ લોકોએ જોયો અને ત્યારબાદ શું કરે છે, એ લોકો એનું વિવરણ કરે છે. શું કરે છે, એ પોતાની ભાષાની અંદર લખે છે. એની અંદરથી પણ આપણે ઇતિહાસનો આમ બન્યું હતું એની આપણને જાણ મળે છે. પછી આવે છે ઇતિહાસ લખવાની રીત. હવે ઇતિહાસ ક્યાંનો છે અને કેવી રીતે ઇતિહાસ લખ્યો છે ને એ પણ મહત્વનું છે. એનું કારણ શું છે મિત્રો, જો કોઈ ભારતવાળા ઇતિહાસ લખ્યો હોય ને તો શું કહે છે, સાહેબ આપણે ક્રાંતિ કરી, આપણે સાહેબ અંગ્રેજો સામે લડ્યા, એ આપણું હક હતો, આપણું શું કહેવાય હક હતો, એટલા માટે આપણે લડ્યા હતા. પણ જો કોઈ અંગ્રેજ અધિકારી એ ઇતિહાસ લખતો હોય તો શું કરે છે, ભારતવાળા લોકો એકદમ શું કહેવાય કે એ લોકોને કઈ ખબર નથી. એ લોકો અમે આટલું બધું આપીએ છીએ છતાં પણ એ લોકો અમારી સામે પડ્યા છે, અમારી સામે યુદ્ધ કરે છે, તો શું જરૂર છે. તો આ ફરક છે મિત્રો. ઐતિહાસિક દૃષ્ટિ, તમારી દૃષ્ટિથી પણ વિશ્વ અલગ દેખાય છે, મારી દૃષ્ટિથી પણ વિશ્વ અલગ દેખાય છે, બાજુવાળાના દૃષ્ટિથી પણ વિશ્વ અલગ દેખાય છે. એટલા માટે આ ઐતિહાસિક દૃષ્ટિ ખૂબ જ મહત્વની છે. ખાસ યાદ રાખજો મિત્રો, બરોબર. ઐતિહાસિક દૃષ્ટિ જો આમ પણ છે, ઇતિહાસ કેવી રીતે લખ્યો છે ને ખૂબ જ મહત્વનું છે. ઓકે, હવે આની અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે. જો મિત્રો કેવા પ્રશ્નો પૂછાય છે, હવે એમ નથી પૂછતા કે ભાઈ કાર્પસ ઇન્સ્ક્રિપ્શન ઇન્ડિકેટર શું છે, એમ ન પૂછે કોઈ દિવસ. શું પૂછે છે, તો મિત્રો આવા રીતના તમને પૂછશે કે 3 4 1 2 3 4 5 જો આપ્યું છે ને તમને કે ભાઈ સિક્કા, અભિલેખો, ગુફાઓ, હાડકા અને ગ્રંથો છે, બરોબર. તો આ બધાની અંદર તમને એમ કહેવાય કે શું ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે, કે જો મિત્રો સિક્કા છે, હા એનીમાંથી આપણને ઇતિહાસ મળે. અભિલેખો છે, હા સાહેબ અભિલેખો પણ છે. ગુફાઓ છે, હા સાહેબ ગુફાઓ છે. ત્યારબાદ હાડકા છે, તો કે હા સાહેબ હાડકા પણ છે. ગ્રંથો છે, હા ગ્રંથો પણ છે. 5 આવે એટલે કે જો 1 2 3 કેન્સલ, 2 3 5 કેન્સલ. જવાબ આવશે તમારો સી. 1 2 3 4 અને 5 બધા આપણને ઇતિહાસ જાણવાનો શું છે, આવા પ્રશ્નો તમને પૂછે છે. ત્યારબાદ જો જૂના અવશેષો, નગરોના અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે, જૂના જમાનાની અંદર આવા પ્રશ્નો પૂછ્યા. શું કહેવામાં આવે છે મિત્રો, પુરાતત્વ શાસ્ત્ર. જો પુરાનગર શાસ્ત્ર બધા નજીક જ છે. પુરાલિપિ શાસ્ત્ર એ અને સી બંને, તો અંદર જો પુરાતત્વ શાસ્ત્ર એક જ આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, બરોબર ને. ત્યારબાદ જો 3 ની અંદર મૌર્ય, અનુમૌર્ય, ગુપ્ત અને મૈત્રક વંશના અભિલેખો કયા ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ખાસ વસ્તુ યાદ રાખજો. જો આમાં શું છે, મૌર્ય, અનુમૌર્ય, ગુપ્ત અને મૈત્રક વંશ છે. એટલે જો બધા એનો આન્સર જો કાર્પસ ઇન્સ્ક્રિપ્શન ઇન્ડિકેટર. પણ હવે જો તમે આપણે એક ગ્રંથની અંદર જો વાત કરી હતી તો એની અંદર તમે જોશો તો શું છે, જો શું છે, મૌર્ય, મૌર્યોત્તર અને ગુપ્ત. શું છે, મૌર્ય, મૌર્યોત્તર અને ગુપ્ત. મૈત્રક વંશનો કોઈ પણ ઉલ્લેખ નથી. ખાસ મિત્રો યાદ રાખજો. એટલે જો આની અંદર શું જવાબ આવશે, એક પણ નહીં. શું આવશે જવાબ, કે આની અંદર જવાબ આવશે એક પણ નહીં. શું કામ સાહેબ, મૈત્રક વંશ જે છે ને એનો આ કાર્પસ ઇન્સ્ક્રિપ્શન ઇન્ડિકેટરમાં સમાવેશ થયો નથી. ખાસ વસ્તુ યાદ રાખજો. આવા પ્રશ્નો પૂછે સાહેબ હવે, કારણ કે સાહેબ હવે બદલાયેલું વિશ્વ છે. આ
તમારી સામે 100 હજારો લોકો કોમ્પિટિશનમાં ખડ્યા, કોમ્પિટિશનમાં ઊભા છે, તમારે એ લોકોને સાહેબ લડત આપવાની છે. તો આવા પ્રશ્નો તો હશે જ ને. હવે તો સીધી વાત છે. ત્યારબાદ શું છે, જૂના જમાનામાં સિક્કા વિશે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે એ તમારે ગોતવાનું છે. સૌથી પહેલું છે કે ભાઈ સિક્કા ઉપર વિવિધ રાજાઓના નામ અને તારીખની છાપ પાડવામાં આવતી હતી. ત્યારબાદ સિક્કા જે છે એ સોનું, ચાંદી, તાંબુ અને લોખંડમાંથી બનાવવામાં આવતા હતા. બંને વિધાન સાચા છે, ખોટા છે? જો મિત્રો તમે આન્સર ન કરો, વિડીયો પોઝ કરી અને આના આન્સર કરો. પણ સાહેબ શું આવશે હવે? જો સિક્કા જે છે એ સોનું, ચાંદી, તાંબુ સુધી બરોબર છે, લોખંડના મળ્યા નથી. બીજું વિધાન આવશે ખોટું. માત્ર અને માત્ર એક જે છે ને એ સાચો જવાબ આવશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરોબર? હવે આ તો ત્યાં પ્રિલિમ્સ ની અંદર જો આવા ટાઈપના ક્વેશ્ચન બને છે, તમને માત્ર બે એક્ઝામ્પલ અને અમુક જે આપણે વન લાઇનર હતા એની ચર્ચા તો આપણે એ લેક્ચરની અંદર કરી દીધેલી છે. તો જો મેઇન ના ક્વેશ્ચન કેવું પૂછે કે ભાઈ ઇતિહાસ લખવાની દ્રષ્ટિ કેવી રીતે મહત્વ ધરાવે છે, 200 શબ્દોની અંદર તમારે જવાબ આપવાનો છે આનો. ત્યારબાદ આવે છે ભૌતિક પુરાવા કેવી રીતે ઇતિહાસ જાણવામાં મદદ કરે છે. તમારે એક 100 શબ્દોમાં આને સમજાવવાનું છે કે ભાઈ સિક્કા અને અભિલેખનું મહત્વ અને તેની પરથી શું જાણવા મળે છે. 100 શબ્દોની અંદર તમારે જાણવાનું છે. અને ઇતિહાસ જાણવા માટે જુદા જુદા શાસ્ત્રો અને શસ્ત્રો એની માહિતી આપણને આપો. જુદા જુદા શાસ્ત્રો અને સ્ત્રોતો એની માહિતી આપણને આપો. 100 શબ્દોની અંદર તમારે માહિતી લખવાની છે, બરોબર? આ બધા મેન્સના ક્વેશ્ચન છે, તમને પૂછી શકે, સંભાવના છે આ બધાની.